આપણે 2026ની વાત કરી રહ્યા છીએ, એક એવું વર્ષ જે કદાચ આપણા ઇતિહાસના સૌથી ભયંકર હવામાન સંકટમાંથી એક લઈને આવી શકે છે. પણ આ વાર્તાની શરૂઆત ભવિષ્યમાં નહીં, પણ બહુ પાછળ, ભૂતકાળમાં થાય છે. ચાલો 1 મિનિટ માટે કલ્પના કરીએ. વર્ષ હતું 1877 અને આખી દુનિયા જાણે કે એક અદૃશ્ય આગમાં સળગી રહી હતી. કોઈ યુદ્ધ નહોતો, કોઈ મહામારી નહોતી, પણ છતાંય ચારે બાજુ વિનાશ હતો. એ વર્ષે જે થયું એ ખરેખર ચોંકાવનારું હતું. ભારતમાં લગભગ 2 કરોડ લોકો મૃત્યુ પામ્યા. ચીનમાં આંકડો 3 કરોડ સુધી પહોંચી ગયો. બ્રાઝિલમાં લાખો લોકો માર્યા ગયા. અને આ બધું એક જ સમયે થઈ રહ્યું હતું. આ કોઈ સંયોગ તો ન જ હોઈ શકે. કોઈ એક શક્તિ હતી જે આખી દુનિયામાં તબાહી મચાવી રહી હતી. અને આની અસર માત્ર ગરીબ દેશો પર નહોતી. હજારો કિલોમીટર દૂર અમેરિકાના મિનેસોટા જેવા ઠંડા પ્રદેશમાં એ વર્ષને લોકો શિયાળા વગરનું વર્ષ તરીકે ઓળખવા લાગ્યા. જાણે કે કુદરતનું આખું ચક્ર જ ખોરવાઈ ગયું હોય. તો સવાલ એ જ છે, એ રીતે કઈ એક તાકાત હતી જે અલગ અલગ ખંડો પર એક સાથે આટલો મોટો વિનાશ સર્જી રહી હતી? અને જવાબ છે સુપર અલ નીનો. આ એક કુદરતી ઘટના છે જે પેસિફિક મહાસાગરમાં શરૂ થાય છે. પણ જ્યારે એ એનું વિકરાળ સ્વરૂપ ધારણ કરે છે ત્યારે એ એટલી શક્તિશાળી બની જાય છે કે કરોડો લોકોનો ભોગ લઈ શકે છે. બરાબર એવું જ જેવું 1877માં થયું હતું. તો આ અલ નીનો આખરે છે શું અને એ કામ કેવી રીતે કરે છે? ચાલો આપણે એકદમ સરળ ભાષામાં સમજીએ કે આ સમુદ્રી પ્રવાહ કેવી રીતે આખી દુનિયાના હવામાનને પોતાની મુઠ્ઠીમાં રાખી શકે છે. જુઓ, સામાન્ય રીતે શું થાય છે કે મજબૂત પવનો સમુદ્રના ગરમ પાણી અને વરસાદી વાદળોને એશિયા તરફ એટલે કે ભારત અને ઓસ્ટ્રેલિયા તરફ ધકેલે છે. પણ અલ નીનોના વર્ષમાં આખી ગેમ પલટાઈ જાય છે. પવનો નબળા પડી જાય છે. આના કારણે ગરમ પાણી અને વરસાદ અમેરિકા તરફ જતા રહે છે અને આપણા ભાગમાં આવે છે ભયંકર ગરમી અને દુકાળ. તો એ હતી ભૂતકાળની વાત અને વિજ્ઞાનની વાત. પણ હવે આવીએ 2026 પર. કારણ કે આ વખતે મામલો માત્ર અલ નીનોનો નથી. આ કંઈક એનાથી પણ વધારે ગંભીર છે. યુરોપના સૌથી મોટા હવામાન આગાહી કેન્દ્રોના મોડેલ્સ જે કહી રહ્યા છે એ ખરેખર ચિંતાજનક છે. એમના પ્રમાણે આપણે કદાચ છેલ્લા 140 વર્ષના સૌથી શક્તિશાળી સુપર અલ નીનોનો સામનો કરવા જઈ રહ્યા છીએ. કેટલાક નિષ્ણાતો તો એને મેગા અલ નીનો પણ કહે છે. અને અહીંયા જ કહાનીમાં એક ખતરનાક ટ્વિસ્ટ આવે છે. આ વખતે કુદરતી અલ નીનો એકલો નથી આવી રહ્યો. એની સાથે ભળી રહ્યું છે ક્લાઇમેટ ચેન્જ, જેના કારણે આપણી પૃથ્વી પહેલેથી જ ગરમ થઈ ચૂકી છે. આ એક એવું ક્લાઇમેટ કોકટેલ છે જેની અસરો આપણે ક્યારેય જોઈ નથી. આનો અર્થ શું થાય? ચાલો સમજીએ. ક્લાઇમેટ ચેન્જને કારણે પૃથ્વીનું તાપમાન અત્યાર સુધીમાં લગભગ 1.4 ડિગ્રી વધી ગયું છે. હવે આ સુપર અલ નીનો એમાં બીજા 1.5 ડિગ્રીનો વધારો કરી શકે છે. એટલે કે કુલ વધારો લગભગ 2.9 ડિગ્રી સેલ્સિયસ. આટલો મોટો તફાવત માનવ ઇતિહાસમાં પહેલાં ક્યારે નોંધાયો નથી. હવે સવાલ એ છે કે આ બધી વૈશ્વિક ઘટનાઓની ભારત પર શું અસર થશે? અને આ અસર કોઈ એક દિશામાંથી નહીં, પણ 4 અલગ અલગ સ્તરે આપણા પર હુમલો કરશે. આપણા ખેતરોથી લઈને આપણા ઘરો સુધી. પહેલો અને સૌથી મોટો ફટકો પડશે આપણા ચોમાસા પર. આગાહી એવું કહે છે કે વરસાદ સામાન્ય કરતાં 8% ઓછો પડશે. હવે 8% સાંભળવામાં કદાચ નાનો આંકડો લાગે, પણ ભારત જેવા દેશ માટે જ્યાં કરોડો લોકો ખેતી પર નિર્ભર છે, આ ઘટાડો વિનાશકારી સાબિત થઈ શકે છે. અને આ સીધું જ આપણી થાળી સાથે જોડાયેલું છે, કારણ કે ભારતની 51%થી વધુ ખેતી આજે પણ ફક્ત અને ફક્ત ચોમાસાના વરસાદ પર જ આધાર રાખે છે. ઓછો વરસાદ એટલે સીધો અર્થ છે કે ઓછું અનાજ. ત્રીજો ફટકો છે આકરી ગરમીનો. 45 ડિગ્રી સેલ્સિયસ તાપમાનનો અનુભવ તો આપણે નાગપુર અને ભુવનેશ્વર જેવા શહેરોમાં કરી જ ચૂક્યા છીએ. 2026માં સુપર અલ નીનોને કારણે આવી જીવલેણ હીટવેવ્સ વધુ સામાન્ય અને વધુ લાંબી ચાલે એવી પૂરી શક્યતા છે. અને ચોથો ફટકો સીધો આપણા ખિસ્સા પર પડશે. એવો અનુમાન છે કે સુપર અલ નીનોના વર્ષમાં ખાદ્યચીજ વસ્તુઓની મોંઘવારી 9% સુધી વધી શકે છે. ઓછો પાક અને વધતી માંગ, મતલબ કે શાકભાજીથી લઈને અનાજ સુધી બધું જ મોંઘું. શહેરોમાં રહેતા લોકો માટે આ ગરમીની અસર વધુ ઘાતક બને છે. એનું કારણ છે અર્બન હીટ આઇલેન્ડ ઇફેક્ટ.
આ કોન્ક્રીટના જંગલો દિવસભર ગરમી શોષી લે છે અને પછી રાત્રે એને છોડે છે, જેનાથી રાત્રે પણ રાહત નથી મળતી અને હીટ સ્ટ્રોકનું જોખમ વધી જાય છે. અને અહીંયા એક વિચિત્ર વિરોધાભાસ પણ છે, જેને આપણે એસી પેરાડોક્સ કહી શકીએ. આપણે ગરમીથી બચવા એસી ચલાવીએ છીએ. ઘરની અંદર તો ઠંડક થઈ જાય છે, પણ એસીમાંથી નીકળતી ગરમ હવા બહારના વાતાવરણને ઓર ગરમ બનાવે છે. આનો સૌથી મોટો ભોગ એ લોકો બને છે જેઓ એસી ખરીદી શકતા નથી. હવે આટલી ગંભીર પરિસ્થિતિ હોવા છતાં જુલાઈ 2024માં સરકારે સંસદમાં સ્પષ્ટપણે જણાવ્યું કે હીટવેવને રાષ્ટ્રીય આપત્તિ તરીકે જાહેર કરવાની કોઈ યોજના નથી. જો એને આપત્તિ જાહેર કરવામાં આવે તો સરકારે હીટવેવથી થતા દરેક મૃત્યુ પર વળતર ચૂકવવું પડે. તો શું બધું ખતમ થઈ ગયું? શું આપણે હાથ પર હાથ ધરીને બેસી રહેવાનું છે? ના, બિલકુલ નહીં. નિરાશ થવાને બદલે ચાલો એ ઉકેલો પર ધ્યાન આપીએ જે હજુ પણ આપણા હાથમાં છે. પણ કોઈ પણ ઉપાય પહેલાં આપણે એ સમજવું પડશે કે ભૂલ ક્યાં થઈ રહી છે. આ આંકડા જુઓ. 2015થી 2019 વચ્ચે આપણે વાવેલા દરેક એક વૃક્ષની સામે આપણે 18 ગણા વધુ જૂના જંગલો કાપી રાખ્યા. આપણે ખોટી દિશામાં ખૂબ જ ઝડપથી ભાગી રહ્યા છીએ. અને આ ખૂબ જ દુઃખની વાત છે, કારણ કે ઉકેલ આપણી નજર સામે જ છે. એક મોટું ઘટાદાર જૂનું વૃક્ષ પોતાની આસપાસના તાપમાનને 12 ડિગ્રી સેલ્સિયસ સુધી ઓછું કરી શકે છે. જરા વિચારો, 47 ડિગ્રીની ગરમીને એ સીધી 35 ડિગ્રી પર લાવી શકે છે. તો આપણે શું કરી શકીએ? સૌથી પહેલું અને સૌથી જરૂરી કામ છે આપણા આસપાસના જૂના વૃક્ષોને બચાવવાનું. નવા વૃક્ષો વાવવા પણ સારા છે, પણ જૂના વૃક્ષોનું રક્ષણ કરવું એ પહેલી પ્રાથમિકતા હોવી જોઈએ. આ સિવાય ગરમીમાં કામ કરતા મજૂરોને પાણી અને છાંયો આપવો, પૂરતું પાણી પીવું અને જો શક્ય હોય તો સોલાર એનર્જી અપનાવવી. આવા નાના નાના પગલાં પણ મોટો ફેરફાર લાવી શકે છે. અને અંતે એક સવાલ જે આપણે સૌએ પોતાની જાતને પૂછવાનો છે. 2026માં જે બાળકો જન્મ લેશે તેમના માટે કદાચ 45 ડિગ્રીનું તાપમાન એક સામાન્ય ઉનાળો હશે. જ્યારે ભવિષ્યની પેઢી આપણને પૂછશે કે જ્યારે તમારી પાસે સમય હતો, તક હતી, ત્યારે તમે શું કર્યું? ત્યારે આપણી પાસે શું જવાબ હશે? આ વિચારવા જેવી વાત છે.